તાપી જિલ્લામાં NH50 થી સુરત ધુલિયા હાઈવે પર ઉચ્છલ તાલુકામાં આવેલ ચચરબુંદા ગામ નજીક શનિવારે મોડી રાત્રે એક દુર્ઘટના સામે આવી હતી। શનિવારે રાત્રે અંદાજિત 11 વાગ્યાના સમયથી 4 થી 5 વર્ષનો દીપડો હાઈવે પાર કરી રહ્યો હતો ત્યારે અચાનક ભારે વાહન સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। તાપી જિલ્લામાં NH50 થી સુરત ધુલિયા હાઈવે પર ઉચ્છલ તાલુકામાં આવેલા ચચરબુંદા ગામ નજીક શનિવારે મોડી રાત્રે એક દુર્ઘટના સામે આવી હતી। શનિવારે અંદાજે રાત્રે 11 વાગ્યાના સમયે 4 થી 5 વર્ષનો દીપડો હાઈવે પાર કરી રહ્યો હતો ત્યારે અચાનક ભારે વાહન સાથે અથડાતા તેનો ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં દીપડાના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા દીપડાનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ઘટના બનતા આસપાસના લોકોમાં ચકચાર મચી જવા પામી હતી। આ બનાવની જાણ થતા તરત જ ઉચ્છલ વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ RFO સાહેબ મિત્તલભાઈ પટેલ, ફોરેસ્ટ સેજલબેન ગામિત, बीट गार्ड लालूभाई कुरेशी और बीट गार्ड सद्दामभाई घांची सहित अधिकारीओ और कर्मचारीओ घटना स्थले हाजर रह्या हता। दीपड़ाना मृतदेह ने कब्जे लई आगळनी कार्यवाही हाथ धराई हती। बादमां दीपड़ानी डेड बॉडी सोनगढ़ RFO कचेरी लई जवामां आवी हती। रविवारे सवारे दीपड़ानुं पोस्टमोर्टम करवामां आव्युं हतुं अने वन विभाग द्वारा कायदेसरनी कार्यवाही पूर्ण करवामां आवी हती। रिपोर्टर आशीष गावित, जनादेश न्यूज, व्यारा।